ગાઈસ કેમ છો તમે બધા મજામાં જ હશો તો સૌથી પહેલાં રામ રામ આપણા બધા જ કલેજાઓને તો આજે આપણે જવાનું છે અવતારને નવરાવવા તો આજના નાનકડા એવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો ગાઈસ વિડીયો અમારો પૂરો જોજો તમને મજા આવશે તો ગાઈસ ચાલો આપણે જઈએ આપણા અવતાર તરફ તો ગાઈસ આપણા મિહિરભાઈ ગયા છે અત્યારે ઘોડાને પકડવા અને આપણે ફાઇનલી ઘોડો સામે બાંધ્યો છે તો એને પકડી અને નવરાવી નાખીએ જઈ અવતાર હે મારો બેટો બોલે તો કર્યો એ અવતાર અવતારે તો એટલા બધું ચોખ્ખું કરી નાખ્યું આમાં દીકુડાનો એવાયો હે થોડોક નવરાવી દઈ તને નાખીએ તો ગાઈસ ફાઇનલી અવતાર છૂટી ગયો છે હવે આપણે જ્યાં નવરાવવાનો છે ને ત્યાં લઈ જઈએ અવતારને લેવા હતા પાણી પાવા તો પાણી તો પૂરું થઈ ગયું અવતારનું પોપટ થઈ ગયું ગાઈસ અત્યારે અવતાર બહુ કવરાવે છે એ માર ને થોડો પાછળથી માર તો ગાઈસ અમે અત્યારે ડોલ બેલ બધું ભરી રાખ્યું છે શેમ્પુ બેમ્પુ બધું તૈયારીમાં જ છે પરસેવો લેવરા દીધો કે હાલે પાણી પી લાય મીરભાઈ ને પરસેવો આવી ગયો તો ગાઈસ અવતારને પાણી બાણી પીવરાવી દઈએ પછી નવરાવી દઈએ એને તો આપણે જઈએ છીએ અત્યારે બ્રશ લેવા બ્રશ લેતા આવીએ પછી આપણે અવતારને નવરાવી દઈએ ફાઇનલી ગઈ આપણે બ્રશ લઈ લીધા છે હવે જઈએ અવતાર પાસે માન બંધાણો અહીંયા બ્રશ આવી ગયા યુવરાજની એક ડોલ ભરવા જાય છે કેમ કે એક ડોલ તો અવતાર પી ગયો ડબલું બબલું લેતા આવે હાઈટ બાઈટ અવતારની સારી વધી ગઈ અવતાર અહીંયા બાંધી અને અહીંયા હમણાં વાહડા આવી જાય આપણે તો આ ટેકાથી લઈને બધું વાં લગી હોરું આ ગાયુંનું થઈ જાય આ બધું સાફ કરવાનું છે હજી એટલું સાફ થયું છે આ બધું અહીંયા ટાણ આપણે ટાઈમ પર અવતારને બાંધી કેમ કે અંદર જ્યાં બાંધતા ને આપણે અહીંયા અંદર જાહેર વાવી છે એટલે અહીંયા નથી બાંધતા કેમ કે રાતે જણ છૂટી બહુ જતો કારણ કે અંદર અહીંયા ઓયડીમાં બાંધવાનું નહોતું એટલે આપણે અહીંયા બાંધી પછી હમણાં આ પવન આવ્યો હતો હમણાં વરસાદને પુલ ત્યાં એક થાંભલો પડી ગયો એક થાંભલો ઊભો આપણે ટાઈમ પર કર્યું છે ટાણે દિવાળી લગી પછી તો આપણે પાછો જાહેર નીકળી જાય એટલે ઓયડીમાં જ વહી જાય આ બધું આપણે ગાયું હાટું પછી કરી નાખવું હરંગે હરંગ આમ બધું હા ઓલા બે ડોલ લઈને આવી ગયા પાણી છાંટવાનું ચાલુ કરી દીધું બોલો આ બધું હરવે રજા આપણે સાફ કરવું આમાં રાઈતે જનાવર એ છે અરે એમ ન ઉડાડાય એ પાણી તો ગાઈસ ફાઇનલી અત્યારે અવતારને બાંધીને નવરાવવાનું કામ ચાલુ કરી દીધું છે મિહિરભાઈએ અવતારને નવરાવી દે મસ્ત મજાનો કેમ કે હમણાં એના મસરા કવડી અને ઢીમસા થઈ ગયા હતા આખો વિડીયો જોજો ગાઈસ તમને મજા આવશે વ્લોગમાં જરા કઈ નખરા નહીં ખબર ને કઈ ઝાપટું બાપતું અડે ને બધી લોહી નીકળી ગયા ખબર હે ને ટેમ્પો ચાલુ કર્યો
નથી મારતો પગમાં દવા. તારા હાટુ દાણા આવે. તો ગાઈસ અવતાર આપણો નાઈ ધોઈને ચકાચક થઈ ગયો છે. હવે એક પૂતળું ધોવાનું બાકી છે, જે આપણા મીરભાઈ ધોએ જ છે. બાકી આપણા અવતારને તમે જોઈ શકો છો, આપણે સમકાવી નાખ્યો. પોઈન્ટ વાળો વાળ કરી દીધા અવતારને કહેવાનું. ફાઇનલી ગાઈસ તો અવતારને નવરાઈ દીધો છે આપણે, અને પાછી બાથીની વ્યવસ્થિત પાડી દીધી છે. તમે જોઈ શકો આપણે મીરભાઈ એને મસ્ત કરી નાખ્યો, પાછી પાડી દીધી, ચકાચક કરી નાખ્યો નવરાવીને. લટ પણ એવું લાગે માણે લટ. એ બેટો આને હે ને દવા લઈ આવી ગયો મારે થોડો થઈ ગયો. અહીંથી એટલા ઉડાડી નાખવા જો. અરે અવતાર હમણાં ભટકા ભટકા બહુ શીખી ગયો હે. લે ગાઈસ આપણે અવતારના વાળ કાપવાના છે, તો અવતારના વાળ કાપી કુંડી ભર લઈ અમે. હાલો ગાઈસ અમે પાણીની કુંડી ભર લઈ લે તો આમ ચલો. હાલો તો આપણે ફાઇનલી ઘોડા હાટું પાણીની કુંડી ભરી લઈ. ફાઇનલી ગાઈસ આપણા અવતારને પાણી માટે ટેન્કર આવી ગયો છે, તો આપણે એને પાણીની કુંડી ભરી લઈ. ગાને અહીંયા જીવાત પડી ગઈ છે. જીવાત એટલે થોડીક વધારે જીવાત પડી ગઈ છે, એટલે આપણે હવે આની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. દીપડો નાડું બાળું છોડી લઈએ. ગાઈસ આપણા મીરભાઈ નાડું લઈને આવી ગયા છે. હવે ગાયને થોડીક ટ્રીટમેન્ટ કરવી પડે એમ છે, કારણ કે બિચારીકને જીવડા પડી ગયા છે. જો એમાં જો માથે ફૂટ્યા ઉડ્યા ને તો મમરા પડી ગયા. ભાગી ગઈ, હાથમાં ન આવી. તો આ છે આપણા રાજુભાઈ. રાજુભાઈ દરબાર પાણી વાળા. ખાવા જાય. ફાઇનલી ગાઈસ હવે અવતારને છોડી નાખ્યો. હવે આપણે બાંધતા આવીએ અને આખો દિવસ હેરા કરે. અવતારને અમે બાંધી દીધો હે. હવે હાંજના 8 વાગ્યા લગી સૈરા રાખશે. આવીને પાછું બદલાવીને જોગાડ બોગાડ લઈ જવું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.